શ્વાન, બિલાડી અને ઉંદર, ગાય તો સીધી બેઠું માર આપણને ખબર પડે. આ 3 હોસ્પિટલમાં આવે એ કેટલું ખતરનાક. રોનકભાઈ, કોઈ પણ હોસ્પિટલ હોય ને એ પછી પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, છેલ્લા ઘણા વર્ષોથી નીતિ નિયમ અને ધારાધોરણથી ચાલતા આવે છે. એની અંદર સેફટી અને ઇન્ફેક્શન કંટ્રોલ બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. હું જ્યારે ઇન્ફેક્શન કંટ્રોલ કહેતો હોઉં ને તો ઘણા બધા ડૉક્ટર્સ જે આ જોતા હશે ને એમને ખ્યાલ હશે કે દરેક હોસ્પિટલે NABH જોડેથી હવેથી લાઇસન્સ લેવાનું હોય છે. ઇવન ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર બી હાઇજીનનું એક પાર્ટ એડ કરવામાં આવ્યું છે. સો આ બધી વસ્તુઓ જે આપણે બતાવી રહ્યા છીએ, આપણે મજાક કરી લઈએ બરાબર છે કે મનુષ્યની હોસ્પિટલમાં વેટરનરી હોસ્પિટલ, કોઈક આપણને એમ કહી જાય કે ભાઈ ઉંદરડું વધે છે એટલે આપણે કેટ્સ વધારીએ છીએ તો ઉંદેડાના મિનસ વધે. પણ આ બધી વસ્તુઓ અલ્ટિમેટલી પેશન્ટના હેલ્થ જોડે કમ્પ્લીટ ચેડા કરે છે. આજે કોઈ પણ જનાવર હોય તો એનું વાળથી લઈને એની લાલ જે હોય ને એ બી ઇનફ છે કોઈ પણ બીમારીને વધારવા માટે.